નમસ્કાર. જે પોડકાસ્ટની ઘણા લાંબા સમયથી ખૂબ આતુરતાપૂર્વકથી રાહ જોવાઈ રહી હતી એવો ગુજરાત સરકારના કર્મચારીઓ માટેનો સૌ પ્રથમ પોડકાસ્ટ હું સુપથ મોઇલે આપ સૌની સામે રજૂ કરી રહ્યો છું. મિત્રો, સૌ પ્રથમ હું એક મારો બેસિક્સ પરિચય આપું તો હું સરકારના અલગ અલગ તાલીમ વર્ગો સ્પીપા, મહિલા બાળ કલ્યાણની ICDS વિંગ, DAT, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે વગેરે વિભાગોની અંતર્ગત વ્યાખ્યાતા તરીકે કાર્ય કરું છું. આજે આપણી જોડે આ સ્ટુડિયોમાં મારા સિનિયર ફેકલ્ટી અને સૌથી વધારે તાલીમ વર્ગમાં કર્મચારીઓ સાથે સંકળાયેલા એવા સૌના લોકપ્રિય એવા શ્રી હરેશ જોશી સાહેબ આપણી સૌની વચ્ચે છે. હું હરેશ જોશી સાહેબનો જો એક પરિચય આપું તો સાહેબ ડેપ્યુટી ડાયરેક્ટર એકાઉન્ટ્સ તરીકે નિવૃત્ત થયેલા છે. સાહેબના કરિયરની શરૂઆતની વાત કરું તો સાહેબ 1982થી લઈને 87 વચ્ચે હાયર સેકન્ડરી સ્કૂલની અંતર્ગત ટીચર તરીકે કાર્યરત હતા. એમાં ઘણા બધા એવા પડાવો આવ્યા કે સાહેબે અલગ અલગ હોદ્દા ઉપર બહુ જ બહોળા અનુભવ સાથે કાર્ય કરેલું છે. એમાં સાહેબ એડિશનલ ટ્રેઝરી ઓફિસર અમદાવાદ તરીકે કાર્ય કર્યું, એકાઉન્ટ ઓફિસર એજ્યુકેશન ટેકનોલોજીમાં કાર્ય કર્યું, એકાઉન્ટ ઓફિસર ડાયરેક્ટરેટ મ્યુનિસિપાલિટીમાં કાર્ય કર્યું. સાહેબે એકાઉન્ટ ઓફિસર તરીકે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં કાર્ય કરેલું છે. એકાઉન્ટ ઓફિસર તરીકે સ્પીપામાં પણ કાર્ય કર્યું છે. એકાઉન્ટ ઓફિસર ડાયરેક્ટરેટ ઓફ એકાઉન્ટ ટ્રેઝરી જેને આપણે DAT તરીકે ઓળખીએ છીએ એમાં પણ સાહેબે કાર્ય કર્યું છે. આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફિસમાં એમણે કાર્ય કર્યું છે. ડેપ્યુટી ડાયરેક્ટર એકાઉન્ટ્સમાં એમણે HRMS સેલમાં કાર્ય કર્યું છે. બહુ જ લાંબો અનુભવ મિત્રો. અને તાલીમ સંસ્થાઓની અંતર્ગત પણ આપણે જોઈએ કે કોઈ પણ પ્રશ્ન હોય, સાહેબને આપણે રજાના પ્રશ્નો પૂછીએ, પગારના પૂછીએ, પેન્શનના પૂછીએ કે અન્ય કોઈ પણ પ્રશ્નો હોય તો એ તમામ પ્રશ્નના ઉત્તર ચોક્કસથી જોશી સાહેબની પાસેથી મળી જ રહેશે. તો હું જોશી સાહેબનું સ્વાગત કરું છું સ્ટુડિયોમાં. જોશી સાહેબ, ખૂબ ખૂબ આપને આવકારું છું. અને સાહેબ, આજનો જે પોડકાસ્ટ જે છે એમાં આપણે જે ચર્ચા કરવાની છે એ રજાના નિયમોની કેટલીક ચર્ચા કરવી છે. સર, આ પોડકાસ્ટમાં આપણે અગાઉથી કેટલાક કર્મચારી જોડેથી પ્રશ્નો મેળવ્યા હતા અને કચેરીમાં કામ કરતી વખતે સર એમને ઘણા બધા એવા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે કે એમાં ક્યારેક એ લોકો અસમંજસની સ્થિતિમાં હોય છે. ક્યારેક એવું પણ બને કે વહીવટ ખોટા માર્ગે દોરાય છે. તો સર, આ એક પોડકાસ્ટ આપણો એક નાનકડો એક પ્રયાસ છે કે જેથી કચેરીમાં એક વહીવટ યોગ્ય રીતે ચાલી શકે. આજના આ પોડકાસ્ટની અંતર્ગત સર રજાના જેટલા પણ પ્રશ્નો જે છે એને આપણે અલગ અલગ રીતે બાયફર્ગેશન આપ્યું છે. કર્મચારીઓએ જે પૂછ્યા છે એ પ્રશ્નમાં આપણે પ્રાપ્ત રજા તરીકે બાયફર્ગેટ કર્યા છે, અર્ધ પગારી તરીકે બાયફર્ગેટ કર્યા છે, રૂપાંતરિત, માતૃત્વ, પિતૃત્વ એવા અલગ અલગ રજાઓમાં બાયફર્ગેટ કર્યા છે. તો સર, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પ્રાપ્ત રજાનો પૂછી રહ્યો છું, જે એક કર્મચારીએ પૂછ્યો છે કે સર, કોઈ શિક્ષક આચાર્યના ચાર્જમાં 3 વર્ષ 3 માસ માટે રહ્યા હોય તો તેમને પ્રાપ્ત રજા મળવાપાત્ર છે અને જો મળે તો સેવાપોથીમાં એની નોંધ કરી શકાય? સુપથ સર, એમાં આપણા ગુજરાત મુલકી સેવા રજા નિયમો જે છે એના નિયમ 46માં પ્રાપ્ત રજા માટેની જોગવાઈઓ કરેલી છે અને રૂલ 50માં એ જ રજાના નિયમોના રૂલ 50માં વેકેશન ખાતાના કર્મચારીઓ માટેની પ્રાપ્ત રજાની જોગવાઈઓ કરેલી છે. એટલે વેકેશન ખાતાનો કર્મચારી એ જો વેકેશનમાં ફરજ બજાવે તો એને પણ પ્રાપ્ત રજા મળશે. રૂલ 50માં એવી જોગવાઈ છે કે જો એણે પૂરું વેકેશન ન ભોગવ્યું હોય તો પૂરેપૂરી પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે. પણ વેકેશનનો કોઈ ભાગ ન ભોગવ્યો હોય તો પ્રમાણસર પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે. આ કિસ્સામાં એમને 3 વર્ષ અને 3 માસ આચાર્યનો ચાર્જ રાખ્યો છે. આચાર્યને વેકેશન હોતું નથી. એટલે 3 વર્ષની પૂરી પ્રાપ્ત રજા, 1 વર્ષની 30 લેખે 90 પ્રાપ્ત રજા એમને મળવાપાત્ર થાય. અને વધુ 3 માસ ચાર્જ રાખ્યો છે તો 1 વર્ષની 30 તો 3 માસની પ્રપોર્શનેટ એમને પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય. કોઈ પણ રજા એને મળવાપાત્ર થાય એની નોંધ સેવાપોથીમાં કરવી ફરજિયાત જ છે. રાઈટ. અને એની રજા મળી છે તો નોંધ નહીં હોય સેવાપોથીમાં
તો એની રજા ક્યાં છે એ ખબર જ નહીં પડે. બરાબર. એટલે સેવાપોથીમાં નોંધ થાય તો ચોક્કસ થાય અને કરવાની જ છે. રાઈટ 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 સર, બીજા એક કર્મચારીનો પ્રશ્ન છે કે સર 200 પ્રાપ્ત રજા જમા હોય તો તેમાં કેટલી મેડિકલ રજા અથવા રૂપાંતરિત રજા એડ કરી શકાય અને તેમાં કુલ કેટલા દિવસનું રોકડમાં રૂપાંતર મળે? વધુમાં એવું કહે છે કે આવો કોઈ જીઆર અથવા નિયમ હોય તો સંદર્ભ જણાવવા વિનંતી છે સર. 200 પ્રાપ્ત રજા જમા છે. હવે એ કર્મચારીનો પ્રશ્ન એવો છે કે આમાં કેટલી મેડિકલ કે રૂપાંતરિત એડ કરી શકાય. હા, હવે પ્રશ્ન એ છે કે મેડિકલ રજા એવી તો સરકારમાં કોઈ રજા જ નથી. રજા જ નથી. એ આપણે પાડેલું નામ છે. જી. રૂપાંતરિત રજા મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ભોગવી શકાય છે, પણ રૂપાંતરિત રજા પણ આપણી સર્વિસ બુકમાં જમા હોતી નથી. બરાબર છે. રજામાં રોકડમાં રૂપાંતર આપવાની જે વાત છે તો જમા રજાનું રોકડ રૂપાંતર આપવાનું છે. રાઈટ. અને જમા રજા જે છે એ પ્રાપ્ત રજા હોઈ શકે અથવા અર્ધ પગારી હોઈ શકે. બરાબર છે. આપણા ગુજરાત મુલકી સેવા રજા નિયમો છે, એના નિયમ 64માં 300 રજાનું રોકડમાં રૂપાંતર મળશે એવી જોગવાઈ છે. રાઈટ. રજા જે પ્રકારની જમા હોય એ પ્રકારનો આપણને પગાર મળે. બરાબર. વિશેષમાં નાણાં વિભાગે 15/1/2010ના ઠરાવથી સ્પષ્ટતા કરી કે જેટલી પ્રાપ્ત રજા જમા હોય અને ખૂટતી રજા એ તમે અર્ધ પગારી એડ કરી શકો. રાઈટ. એટલે આ કિસ્સામાં માનો કે એની 200 પ્રાપ્ત રજા જમા છે પણ 500 અર્ધ પગારી જમા છે. મેડિકલ રૂપાંતરિત જમા જ નથી એટલે એનું તો વિચારવાનું જ રહેતું નથી. બરાબર. પણ અર્ધ પગારી જમા છે તો અર્ધ પગારી રજા જે જમા છે એનો અડધો પગાર મળે. એટલે ટોટલ 300 કરવાની છે. 200 પ્રાપ્ત રજા અને 300માં 100 ખૂટી એ 100 અર્ધ પગારી. હવે અર્ધ પગારીનો અડધો પગાર મળવા પાત્ર થાય. અહીં પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે શિક્ષકોના કેસમાં. જી. હમણાં જ આપણે આગળના પ્રશ્નમાં વાત કરી કે કોઈ એક શિક્ષક આચાર્યમાં હતા, જી. ચાર્જમાં, અને શિક્ષક પણ હતા. શિક્ષકોના કેસમાં પ્રાપ્ત રજા હોતી નથી, પણ એઝ એ આચાર્ય એણે પ્રાપ્ત રજા કમાયેલા છે. હવે એની 200 પ્રાપ્ત રજા જમા છે તો એની ખૂટતી 100 અર્ધ પગારી રજા છે એ 200 અર્ધ પગારી રજાનું 100માં રૂપાંતર કરી અને 300 રજાનો પગાર મળી શકે ફક્ત વેકેશનલ સ્ટાફને. રાઈટ. અને એની સ્પષ્ટતા નાણાં વિભાગના 21/4/2007ના નોટિફિકેશનથી કરેલી છે અને રૂલ 65(4) સુધારો કર્યો છે. રાઈટ. રૂલ 65(4) એવું કહેતો હતો કે અર્ધ પગારીની અડધી જ મળે એમ. એમાં 2007માં નાણાં વિભાગે સુધારો કરેલો છે. ઓકે સર, એક ફક્ત આ અનુસંધાનમાં એક કાઉન્ટર પ્રશ્ન પૂછું છું. અત્યારે આપની સાથે વાતચીત કરતી વખતે મારા વિચારમાં આવ્યો છે. સર, નોર્મલી જો કોઈ બીઆરએસ લેતું હોય તો ત્યારે આપણે એને પ્રાપ્ત રજાનું જે રોકડમાં રૂપાંતર આપીએ તો એમાં શું અર્ધ પગારી જે રજા આપણે કન્સિડર કરવાની? ચોક્કસ આપી શકાય. જી. એ નિવૃત્તિના કેસમાં રજાનું રોકડમાં રૂપાંતર છે. Right. અને 15/1/10નો ઠરાવ એવું કહે છે જી. કે એને રજાનું રૂપાંતર મળે. બરાબર. એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ એ પણ એક નિવૃત્તિનો પ્રકાર છે. એટલે આપણે પ્રાપ્ત રજા અને એમાં ખૂટતી અર્ધ ખૂટતી પગારી અર્ધ પગારી ઉમેરીને આપી શકાય. ઓકે સર. એવું રૂલ પ્રોવિઝન કોઈ સ્પષ્ટ નથી કહેતું, પણ રૂલ પ્રોવિઝન જ એવું છે કે નિવૃત્તિના કેસમાં જમા રજાનું રોકડ રૂપાંતર મળે. રૂલ નંબર 64 રજાના નિયમો, જી. એમાં કયા સંજોગોમાં રજાનું રોકડમાં રૂપાંતર મળશે એના ઇવેન્ટ આપેલા છે. Right. કે ભાઈ નિવૃત્તિ, વય નિવૃત્તિ, અશક્તતા પેન્શન કે ફરજિયાત નિવૃત્તિ, એ ઇવેન્ટ આપેલા છે. તો Right. એમાં નિવૃત્તિ શબ્દ આવી ગયો એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ લાગુ પડે. જી સર, જી. સર, બીજો એક પ્રશ્ન છે. કર્મચારી પૂછે છે, સર, એક વર્ગ 1ના અધિકારી નિવૃત્ત થયા છે અને ખાતાકીય તપાસ એમની ચાલુ છે, તો 300 રજાનું રોકડમાં રૂપાંતર આપી શકાય? સર, આ એવો પ્રશ્ન છે કે મેક્સિમમ કદાચ કર્મચારીઓ અવારનવાર પૂછતા હોય છે, તો હું ડેફિનેટલી એવું કહીશ કે સર, આ પ્રશ્ન સરકારની અંતર્ગત ઘણા બધા એવા કર્મચારીઓનો આ એક પ્રશ્ન છે. મિત્રો, જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે અને એની સામે કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલુ છે અથવા એ સસ્પેન્શન પર છે અથવા એની સામે કોઈ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે, તો આપણા ગુજરાત મુલકી સેવા રજા નિયમોના નિયમ 64માં જે રજાનું રોકડમાં રૂપાંતર આપવાની જોગવાઈ છે એમાં અંગેની કોઈ સ્પષ્ટતા કરેલી નહોતી. કર્મચારી મંડળોની રજૂઆત ધ્યાને લઈ સરકારે 21/1/2008ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું. જી. અને એમાં એવું કહેવામાં આવ્યું
કે જે કર્મચારી નિવૃત્ત થાય છે એની સામે જો કોઈ વસૂલાતનો પ્રશ્ન હોય તો વસૂલાત જેટલી રકમ વિધોલ્ડ કરીને એને રોકડમાં રૂપાંતર આપી શકાય. અને વસૂલાતનો પ્રશ્ન ના હોય તો પૂરેપૂરું આપી શકાય. જી. અને જેટલું રૂપાંતર આપવાનું છે એના કરતાં ઓછી રકમ વસૂલ કરવાની છે Right. તો પાર્શિયલી પણ રૂપાંતર આપી શકાય છે. નાણાં વિભાગનું 21/1/2008નું નોટિફિકેશન છે. ઓકે સર, પ્રાપ્ત રજાના પ્રશ્નો હું અહીંયા પૂરા કરું છું. આમ તો સર ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ જે મહત્વપૂર્ણ પ્રશ્નો હતા એને આપણે ફિલ્ટર કર્યા છે. હવે સર હું અર્ધપગારી રજાના પ્રશ્નો પર આવું છું. એક કર્મચારી પૂછે છે કે સર, અર્ધપગારી રજા ભોગવવા માટે તબીબી પ્રમાણપત્રની જરૂર પડે કે નહીં? જો અર્ધપગારી રજા છે એ કોઈ પણ કારણસર ભોગવી શકાય છે. આપણા ગુજરાત મુલકી સેવા રજા નિયમોના નિયમ 57માં અર્ધપગારી રજા માટેની જોગવાઈઓ કરેલી છે. પણ અર્ધપગારી રજા દરમિયાન અડધો પગાર મળે. બરાબર. એટલે તબીબી પ્રમાણપત્રની રજા જો તમે અર્ધપગારી રજા મૂકો છો તો કોઈ આવશ્યકતા નથી. રાઈટ. પરંતુ આપણે આગળ વાત કરી તેમ કે અર્ધપગારી રજા મેડિકલ ગ્રાઉન્ડ ઉપર રૂપાંતરિત રજા તરીકે ભોગવી શકાય છે. અને જો તમે રૂપાંતરિત રજા લો છો તો તમારે તબીબી પ્રમાણપત્ર આપવું પડે. બીજી વસ્તુ, તમે પ્રાપ્ત રજા મૂકો છો કે અર્ધપગારી મૂકો છો, પણ રજાના રિપોર્ટમાં તમે તમારી પોતાની માંદગીનું કારણ બતાવો છો તો એ તમે બીમાર છો એના આધાર તરીકે તમારે તબીબી પ્રમાણપત્ર આપવું જ પડે. રાઈટ. પણ માંદગીના કારણ સિવાય તમે અર્ધપગારી રજા મૂકો છો, સામાજિક કારણોસર, અંગત કારણોસર, ફેમિલી મેમ્બરની બીમારી માટે તબીબી પ્રમાણપત્ર આપવાની આવશ્યકતા નથી. નથી. સર, તો હું એક કમ્પેરિઝન કરવા માંગીશ, હા. એક ફિક્સ પેના કર્મચારીનું અને એક ફૂલ પેના કર્મચારીનું. સર, ફૂલ પેના કર્મચારી માટે આપની વાત સાંભળીને મને એવું લાગે છે કે ફૂલ પેના કર્મચારીને નોર્મલી અર્ધપગારી રજા જે છે એ અંગત કારણસર આપણે આપી શકીએ છીએ. તો સર, ફિક્સ પેના કર્મચારીને અંગત કારણસર રજા જોઈતી હોય તો એ અર્ધપગારી જેને મળવાપાત્ર છે એ લઈ શકે ખરા? ના, બિલકુલ ના લઈ શકે. જી. નાણાં વિભાગના 28/3/16ના ફિક્સ પેનો જે ઠરાવ છે એના ફકરા નંબર 4 એવું કહ્યું છે કે આ જે અર્ધપગારી રજા આપવામાં આવે છે માત્ર માંદગીના કારણસર માત્ર ભોગવી માંદગીના શકાશે. કારણસર. રાઈટ. અને અર્ધપગારી એટલા માટે છે કે એની 10 રજા જમા કરવામાં આવે છે, પૂરા પગારની કરવામાં આવે છે. રાઈટ. પણ જો એને 20 દિવસ ગેરહાજર રહેવું હોય, રજા એની પાસે બેલેન્સમાં 10 જ છે પણ એને બરાબર. 20 દિવસ ગેરહાજર રહેવું હોય તો એને અડધો પગાર મળશે. ઓકે સર, એટલે- કેમ કે આ એક એવો એટલે પ્રશ્ન ફિક્સ હતો. પેના એમ્પ્લોયી માટે આ અર્ધપગારી રજા નથી, આ સમજી ગયો. સ્પેશિયલ લીવ ફોર મેડિકલ ગ્રાઉન્ડ. Right. પણ એને પૂરો પગાર જોતો હોય તો 10 ભોગવી શકે અને અડધો પગાર જોતો હોય તો 20 ભોગવી શકે. એટલે Okay. આમાં રૂપાંતરિત કરતા ઉલટું છે રાઈટ. કે તમારી અર્ધપગારી બમણી ઉધારીને રૂપાંતર થાય છે, બરાબર છે. જ્યારે આમાં તમારી ખાસ રજા 10 છે એના બમણા દિવસ ગેરહાજર રહી શકો છો. રાઈટ. ઓકે સર, બીજો એક પ્રશ્ન એક કર્મચારીનો છે કે સર, કોઈ વેકેશનલ કર્મચારી સીએલ વપરાઈ ગઈ હોય અને તે વર્ષમાં 2-3 વાર એક દિવસની રજાની જરૂર ઊભી થાય તો દરેક સમયે એક દિવસ માટે અર્ધપગારી રજા તેને મળી શકે? અર્ધપગારી રજા છે એ કોઈ પણ કારણસર ભોગવી શકાય છે. પ્રાપ્ત રજામાં એવી એક જોગવાઈ કરી છે કે એને ઓછામાં ઓછી 7 મૂકવી પડશે, પણ સામાન્યતઃ મંજૂર કરનાર ઓથોરિટી 7 કરતાં ઓછી મંજૂર કરી શકે. આ જોગવાઈ માત્ર પ્રાપ્ત રજામાં છે. અર્ધપગારી રજામાં આવી કોઈ જોગવાઈ નથી. એટલે મંજૂર કરનાર અધિકારી સ્વવિવેક અનુસાર એક દિવસની પણ અર્ધપગારી રજા મંજૂર કરી શકે. રાઈટ. સર, આના ઉપરથી એક કાઉન્ટર પ્રશ્ન ફક્ત એક મારા માઇન્ડમાં છે જે કર્મચારીઓ ઘણી વખત પૂછતા હોય છે. સર, એ તમે બાયફર્ગેશન આપશો કે નોર્મલી પ્રાપ્ત રજા એક સાથે કેટલી મૂકી શકાય અને અર્ધપગારી રજા એક સાથે આપણે કેટલી મૂકી શકીએ? એટલે ઘણી ખરી વખત એવું થાય છે કે કચેરીના વડા એવું કહે છે કે આટલી રજા હું એક સાથે મંજૂર નહીં કરું, તો મારે એવું બાયફર્ગેશન આપના તરફથી સાંભળવું છે કે ઉદાહરણ તરીકે આટલા દિવસની રજા હોય તો કચેરીના વડા પ્રાપ્ત રજા મંજૂર કરી શકે, આટલા દિવસની ખાતાના વડા મંજૂર કરી શકે, આટલા દિવસની વહીવટી વિભાગના સચિવ મંજૂર કરી શકે. તો એનું બાયફર્ગેશન પ્રાપ્ત રજા અને અર્ધપગારી રજા માટે આપ કહી શકશો? હા, પ્રાપ્ત રજા મંજૂર કરવાની સત્તાઓ જી. એ આપણા ગુજરાત મુલકી સેવા રજા નિયમોના પરિશિષ્ટ 2માં આપેલી છે. હવે રૂલ અંદર જે છે 46 એમાં એક વાક્ય એવું લખ્યું છે કે પ્રથમ તબક્કે પ્રાપ્ત રજા 120 મંજૂર કરી શકાશે. પરિશિષ્ટ 2માં એવું લખ્યું છે કે ખાતાના વડા, વહીવટી વિભાગ અને કચેરીના વડા
240 રજા મંજૂર કરી શકશે. બરાબર. અહીં લોકો મૂંઝવણ અનુભવે છે કે પરિશિષ્ટમાં 240 લખ્યું છે અને રૂલમાં 120 લખ્યું છે. બિલકુલ માઇન્યુટલી ઇન્ટરપ્રિટેશન કરીએ તો રૂલમાં એવું લખ્યું છે કે એક સાથે 120 મંજૂર કરી શકાશે. રાઈટ. એટલે તમે મારી પાસે રજા માગો છો, પ્રાપ્ત રજા, તમારે 120થી વધુ જરૂર છે, પણ પ્રથમ તબક્કે હું 120 જ મંજૂર કરી શકીશ. ઓકે. અને હવે આવશ્યકતા છે તો તમે બીજી રજા માટે એપ્લાય કરશો અને 120 પૂરી થાય એટલે 121માં દિવસે હું બીજી 120 મંજૂર કરી શકું છું, પણ એક સાથે 240 મંજૂર કરી શકાતી નથી. રાઈટ. એટલે એક ઓર્ડર 120નો હોવો જોઈએ. બીજી એક સ્પષ્ટતા કરું, ઘણા બધાને કોઈ ગેરસમજ ઊભી ના થાય કે રજાના નિયમો જે છે એની આપણે જોગવાઈ કરી કે કચેરીના વડા 240 પ્રાપ્ત રજા મંજૂર કરી શકે છે, એક સાથે 120 કરી શકે છે. હવે કેટલાક ડિપાર્ટમેન્ટની અંદર હાયર ઓથોરિટીએ એટલે ખાતાના વડાએ, જિલ્લા કલેક્ટરે અથવા જિલ્લા વિકાસ અધિકારીએ આ કચેરીના વડાના પાવર મિનિમાઇઝ કર્યા છે. બરાબર. કે ભાઈ તમારે 60 મંજૂર કરવી, બાકીની મને મોકલવી, કે તમારે 50 મંજૂર કરવી, બાકીની મને મોકલવી. તો ખાતાના વડાના જે ઠરાવો પરિપત્રો હોય એ પણ એને ફોલો કરવાના રહેશે. રાઈટ. બરાબર. એટલે એને સત્તા તો 120 મંજૂર કરવાની છે, પણ હાયર ઓથોરિટીએ પાવર મિનિમાઇઝ કર્યા હોય તો એ ફોલો કરવાના રહેશે. રાઈટ. એટલે સર પ્રશ્ન એ જ થાય છે, ઘણી ખરી વખત એવું થાય કે કર્મચારી એક સાથે કદાચ 150 દિવસની પ્રાપ્ત રજા મૂકતા હોય છે, તો કચેરીના વડા એવું કહેતા હોય છે ભાઈ આ મારા સત્તામાં આ જે રજા જે છે એ હું મંજૂર કરવા. હા, હું આપનો પ્રશ્ન સમજી ગયો છું. હા, એટલે કે- નોર્મલી કચેરીના વડા એવું કહે છે કે આ 150 દિવસની જે રજા જે છે એ હું મંજૂર કરી શકીશ નહીં. તો એવા કિસ્સાની અંતર્ગત શું એ રજા ખાતાના વડા મંજૂર કરી શકશે? નહીં મોહિલ સાહેબ, આપણે આગળ વાત કરી કે એક સાથે પ્રાપ્ત રજા 120 મંજૂર કરી શકાય છે. એટલે ખાતાના વડા હોય કે વહીવટી વિભાગ હોય, 120થી વધુ આવશ્યકતા હોય તો બીજા તબક્કામાં એના અનુસંધાનમાં જે 121મા દિવસથી જી જી. પણ મંજૂર કરવાની રહેશે બીજા તબક્કામાં. એટલે એક સાથે 240 મંજૂર કરવાની સત્તા કચેરીના વડા, ખાતાના વડા અને વહીવટી વિભાગને છે. રાઈટ. પણ એટ એ ટાઈમ 120 જ મંજૂર કરી શકાશે અને આવશ્યકતા જાય તો થાય તો વધુ 120 દિવસ એક્સટેન્ડ કરી શકાય. એક્સટેન્ડ કરી શકાય. હવે અહીં આપનો જે પ્રશ્ન હતો કે ઘણા બધા કચેરીના વડા એવું કહે છે કે મારી સત્તામાં નથી આવતું, તો ત્યાં પેલો પ્રશ્ન આવે છે કે એના ખાતાના વડાએ એના પાવર મિનિમાઇઝ કર્યા હોય. બરાબર. તો મિનિમાઇઝ કર્યા હોય તો ખાતાના વડાને મોકલવાની થાય, પણ ખાતાના વડા પણ એક સાથે તો 150 મંજૂર નથી કરી શકતા. રાઈટ. બીજો સર પ્રશ્ન એક રૂપાંતરિત રજા માટેનો છે. કર્મચારી એવું પૂછે છે કે નિવૃત્તિના છેલ્લા માસમાં કમ્યુટેડ રજા લઈ શકાય અને કમ્યુટેડ રજા ભોગવીને નિવૃત્તિની તારીખે આપોઆપ નિવૃત્ત થઈ શકાય? આગળ આપણે વાત કરી કે કમ્યુટેડ રજા એટલે રૂપાંતરિત રજા. રૂપાંતરિત રજા માદગીના કારણસર જ મળે. એટલે નિવૃત્તિના છેલ્લા દિવસોમાં લઈ શકાય, તો બીમાર હોય તો લઈ શકાય, નિવૃત્તિના બરાબર. દિવસોમાં હોય કે ન હોય. હા, બરાબર છે. એટલે એ બીમાર હોય તો કમ્યુટેડ રજા લઈ શકાય. લઈ શકાય એ શબ્દ સાથે થોડુંક હું સ્પષ્ટીકરણ કરીશ જી સર. કે મંજૂર કરનાર ઓથોરિટી મંજૂર કરે તો લઈ શકે. કોઈ પણ રજા લેવાનો અધિકાર એમ્પ્લોયીને નથી. Right. રજા હક તરીકે માગી શકાય નહીં એવું રજાના નિયમોના નિયમ 10માં જોગવાઈ કરી છે. રાઈટ. એટલે એ લઈ ન શકે, પણ મંજૂર કરે તો 100% નિવૃત્તિ વખતે માદગીના કારણસર વિથ એ મેડિકલ સર્ટિફિકેટ એ મૂકી શકે અને કચેરીના વડાએ અલાઉ કરે તો મંજૂર કરી શકાય. પ્રશ્ન એ છે કે નિવૃત્ત થઈએ રજા પરથી તો થઈ શકાય તો 100% થઈ શકાય. આપણા પેન્શનના જે રૂલ્સ છે એના રૂલ નંબર 43માં એવી જોગવાઈ કરી છે કે કોઈ પણ કર્મચારી નિવૃત્તિની તારીખે રજા પર હોય તો એનો પેન્શન પાત્ર પગાર કઈ રીતે ગણવો. બરાબર. ઇટ્સ મીન્સ કે નિવૃત્તિ સુધી રજા લઈ શકાય છે, તો જ સરકારે પ્રોવિઝન કરેલું છે કે રજા પરથી નિવૃત્ત થાય તો એનો પેન્શન પાત્ર પગાર કેવી રીતે કાઉન્ટ કરવો એની જોગવાઈઓ પેન્શન રૂલ્સના રૂલ 43માં છે. રાઈટ. તો સર એનો મતલબ એવો થયો કે માંદગીની જે રજા જે છે એ પણ હક તરીકે ન લઈ શકાય? બિલકુલ નહીં. માંદગીની જે રજા છે એમાં પણ આપણા રજાના નિયમોમાં નિયમ 38માં જોગવાઈ કરી છે જી. કે બીમારી એ રજા મંજૂર કરવા માટેનો હક બનતી નથી. ઓકે. હવે ત્યાં દરેક કિસ્સામાં સરકારી કર્મચારી અધિકારી માટે એક સ્વવિવેક શબ્દ વાપર્યો છે કે અધિકારીએ સ્વવિવેક અનુસાર નિર્ણય લેવો. હવે હું પોતે બીમાર છું અને હું રજા મૂકું છું તો અધિકારીએ મંજૂર કરવી જોઈએ. એ જ દિવસે અધિકારી તબીબી પ્રમાણપત્રનો આગ્રહ રાખે બીમાર વ્યક્તિ પાસે, બરાબર. તો પ્રેક્ટિકલી એ વિવેક નથી. બરાબર. પણ એને એવું લાગે કે મારો એમ્પ્લોયી બીમાર છે ને પાછળથી પ્રમાણપત્ર આપશે Okay. એની બીમારીની તારીખનું, તો એ 100% મંજૂર કરી શકાય.
પણ ફેમિલી મેમ્બરની જ્યારે માંદગીની વાત છે રાઈટ. અને એ રજા મૂકે છે અને કચેરીને ખરેખર એ એમ્પ્લોયની જ એ જ સમયગાળામાં આવશ્યકતા છે. કચેરી 100% માંદગીના કારણથી રજા પણ નકારી શકે. અચ્છા, એટલે મેઇન વસ્તુ ઘણી ખરી વખતે કર્મચારી એવું કહેતા હોય કે સાહેબ માંદા પડ્યા તો એવા કિસ્સામાં તો રજા હક સ્વરૂપે આપણે યુટિલાઇઝ કરી શકીએ. નહીં, રૂલ નંબર 38 અને આપણી જનરલ કન્ડિશન્સ જે છે એ બંનેમાં એવી જોગવાઈ કરી છે. રૂલ નંબર 38માં એવું કહ્યું કે માંદગીના કારણસર રજા મૂકે છે તો એની રજા મંજૂરીની રાહ જોવાની છે. બરાબર. હવે આગળ આપણે વાત કરી કે ઇટ્સ ઇમ્પ્લાઇડ કે સ્વવિવેક. અધિકારી કહ્યું કે ઓકે તમે સારવાર લો, તમે આવશો એટલે આપણે રજાનું બધું જોઈ લઈશું. તો એ સ્વવિવેક થયો. રૂલ નંબર જનરલ કન્ડિશન્સ એમાં એક પ્રોવિઝન એવું કર્યું છે તબીબી એ પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે, જે રૂલ નંબર 11 થી 13માં પ્રોવિઝન છે કે કોઈ પણ કર્મચારી બીમાર છે અને એવા કારણસર એ બીમારીના સર્ટિફિકેટ રજૂ કરે છે અને મંજૂર કરનાર ઓથોરિટીને ડાઉટ છે કે આ ખરેખર બીમાર નથી, તો એને મેડિકલ ઓથોરિટી પાસે એક્ઝામિનેશનમાં મોકલી શકે છે. ઓકે. એટલે મેડિકલ ઓથોરિટીએ એને બીમારી તપાસીને રજા મંજૂર કરવા ભલામણ કરવાની રહેશે. રાઈટ. એટલે માંદગી એ માત્ર કારણ હક બનતું નથી. સર, એના ઉપરથી એક બીજો એક પ્રશ્ન પણ મારા માઇન્ડમાં આવે છે કે નોર્મલી ઘણી ખરી વખતે કર્મચારીઓને એવો પ્રશ્ન થતો હોય છે કે સર રૂપાંતરિત રજા જે આપણે મેડિકલ અર્થે લઈએ છીએ એમ, તો 10 દિવસની રજા જે છે એના માટેનું પ્રમાણપત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આપે છે. 10 થી લઈને 30 દિવસમાં કાઉન્ટર સહી આપણે સરકારી હોસ્પિટલના ડૉક્ટરની કરાવીએ છીએ અને 30 દિવસથી વધારે હોય તો સરકારી હોસ્પિટલનું પ્રમાણપત્ર જોઈએ. વચ્ચે સર એક કર્મચારીનો પ્રશ્ન હતો, સર કર્મચારી 1 દિવસ માટે પણ રૂપાંતરિત રજા ઉપર જાય છે તો શું તબીબી પ્રમાણપત્ર લેવાનું એમ? તબીબી પ્રમાણપત્ર લેવાનું 10 સુધી. 10 સુધી. રાઈટ. 10 સુધી મેડિકલ કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર ચાલશે. 28/60/15નો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનો ઠરાવ છે, એના ફકરા નંબર 16.4માં આ પ્રોવિઝન કર્યું છે. એટલે 10 સુધી, એમાં 1 પણ આવી, 2 પણ આવી ને 10 પણ આવી. 10 થી વધે છે તો એને ગવર્મેન્ટ મેડિકલ ઓફિસરનું કાઉન્ટર સિગ્નેચર કરાવવાની થાય. ઓકે. સર, બીજો એક પ્રશ્ન છે કે સર કમ્યુટેડ રજા 1 વર્ષમાં કેટલા સ્લોટમાં ભોગવી શકાય? આપણે આગળ વાત કરી કે કમ્યુટેડ રજા એ માંદગીના કારણસર મળે છે. ઓકે. તમે કેટલા વખત વર્ષમાં માદા પડશો એની મર્યાદા સરકાર નક્કી જ ના કરી શકે. બરાબર છે. બરાબર. એટલે એના તો કોઈ સ્લોટ જ ના હોય. રાઈટ. જો તમે બીમાર છો અને ખરેખર મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરો છો અને તમારા અધિકારીને પણ ફીલ થાય છે કે ખરેખર બીમાર છે, રાઈટ, તો વર્ષમાં 10 વખત પણ મંજૂર કરી શકે. અને એના કોઈ સ્લોટ કે એની કોઈ મર્યાદા રૂપાંતરિત રજામાં મંજૂર જોગવાઈ થયેલી નથી. એટલે એના કોઈ સ્લોટ ના હોય શકે ભોગવવા માટે. તમે બીમાર પડો છો એટલા વખત લઈ શકો. માનો કે વર્ષમાં તમે 4 વાર બીમાર પડ્યા તો સરકાર એવું નહીં કહી શકે કે 5મી વાર બીમાર પડો એટલે રજા નહીં મળે. બરાબર છે. એટલે જ સર મને હવે પેલું કનેક્ટ થાય છે, નિયમ નંબર 38માં પણ વાત કરેલી છે કે તબીબી પ્રમાણપત્ર મળવાથી રજાનો હક પ્રસ્થાપિત થતો નથી. એટલે કર્મચારી જો વારે ઘડે તબીબી પ્રમાણપત્ર મૂકે તો કચેરીના વડા પણ ડિનાય કરી શકે. હા, ડિનાય કરી શકે, મેડિકલ ઓથોરિટી પાસે પણ મોકલી શકે અને જો ખરેખર ગંભીર બીમાર હોય તો એને અશક્તતા માટે પણ ભલામણ કરે છે અને નિવૃત્ત કરવાના નિર્ણયો પણ કરી શકે. રાઈટ. આ તો સર બહુ ગંભીર બાબત થઈ ગઈ. એટલે કર્મચારી જો વારંવાર જો તબીબી કારણ આગળ ધરીને જો રજા લેતો હશે તો કચેરીના વડા ડેફિનેટલી એનું રીમેડિકલ આપી શકે છે. સર, એના પછી એક વર્ગ 2ના અધિકારીનો એક પ્રશ્ન છે કે સર મેડિકલ રજા લેવા કયા ડૉક્ટરનું પ્રમાણપત્ર જોઈએ? હા, તો આપણે હમણાં જ આગળ વાત કરી કે 28/60/15નો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનો ઠરાવ છે, એના ફકરા નંબર 16.4માં તમે જો 10 દિવસ સુધી માંદગીના કારણસર રજા મૂકો છો તો કોઈ પણ ખાનગી મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર ચાલશે. રાઈટ. હવે તમારે 10 દિવસ કરતાં વધારે રજા લેવાની થઈ પણ 30 દિવસ કરતાં ઓછી છે. 15-17 દિવસની લીધી છે. તમે સારવાર તો ખાનગી હોસ્પિટલમાં જ લીધી છે તો પ્રમાણપત્ર તો ખાનગી ડૉક્ટર જ આપશે. ઓકે. પણ એના ઉપર કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલના ડૉક્ટરની કાઉન્ટર સાઇન કરાવવાની રહેશે. બરાબર. એટલે કે PHC સેન્ટર, CSC સેન્ટર, ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટીન એઇડ હોસ્પિટલ કે જેનો પગાર ગવર્મેન્ટ ચૂકવતી હોય પણ ભલે ટ્રસ્ટની હોસ્પિટલ છે, એવા કોઈ પણ ડૉક્ટર 30 દિવસ સુધી ખાનગી ડૉક્ટરના પ્રમાણપત્ર પર રજા માટે કાઉન્ટર સાઇન કરી શકશે. હવે પ્રશ્ન એ થાય કે 30 દિવસથી પણ વધુ લેવાની છે. રાઈટ. અને સારવાર તો આપણે ખાનગી હોસ્પિટલમાં જ લીધી છે એટલે પ્રમાણપત્ર તો ખાનગી ડૉક્ટર જ આપવાના છે. એવા કિસ્સાની અંદર આપણે 30 દિવસથી વધુ સમય માટે સિવિલ સર્જન અથવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની એ પ્રમાણપત્ર પર કાઉન્ટર સિગ્નેચર કરાવવાની રહેશે. રાઈટ.
પણ સર માનો કે કોઈ એક કર્મચારીનો એક્સિડન્ટ થયો છે, હેવી કંઈક એક્સિડન્ટ થયો છે અને એ કર્મચારીએ કોઈક નામચીન હોસ્પિટલની અંતર્ગત એણે સારવાર ચાલુ કરાવી પણ દીધી, તો સર એ વખતે પ્રમાણપત્રની જે વ્યવસ્થા જે છે એ આપણે કેવી રીતના કરીશું? કારણ કે એની ટ્રીટમેન્ટ તો ખાનગી હોસ્પિટલમાં ચાલશે. હા, એટલે એને તો પહેલાં કમ્યુનિકેટ જ કરવાનું છે ઓકે. કે હું આવા કારણોસર બીમાર છું અને મારી સારવાર પૂરી થઈ અથવા તો હું હાજર થઈશ એટલે વિગતવાર પ્રમાણપત્રો રજૂ કરીશ. તો એવું જરૂરી નથી કે ઇમિડિયેટ એને કાઉન્ટર સાઇન કરાવીને પ્રમાણપત્ર મોકલી આપવું. બરાબર છે. એવું કોઈ આવશ્યકતા નથી. એ હાજર થયા પછી પણ જૂની તારીખના પ્રમાણપત્ર સિવિલ સર્જનમાં કાઉન્ટર સાઇન માટે મોકલ્યા હોય, વહીવટી વિલંબ થાય, પણ જે તે બીમારીના સમયગાળાના પ્રમાણપત્ર હશે તો એ કચેરીના વડાએ સ્વીકારવા જોઈએ અને સ્વવિવેક શબ્દ યાદ રાખવાનો છે. સ્વવિવેક. હા, કે આ વસ્તુ ખોટી હોય તો એ વાંધો લઈ શકે અને મેડિકલ ઓથોરિટી પાસે મોકલી શકે. સર માતૃત્વ રજાના કેટલાક પ્રશ્નો લઈએ. મહિલા કર્મચારીઓની સૌથી વધારે ડિમાન્ડ હતી કે સર અમારા આ પ્રશ્નની બાબતમાં ઘણી મૂંઝવણ છે. એક મહિલા કર્મચારી સર પૂછે છે કે માતૃત્વ રજા બાબતે ગ્રાન્ટેડ સંસ્થાઓમાં પણ સરકારના જ નિયમો લાગુ પડશે? ગ્રાન્ટેડ સંસ્થા છે એના માટે શિક્ષણ વિભાગ અલગ ઠરાવો કરે છે. જી. એટલે નાણાં વિભાગનો ઠરાવ થઈ જાય પછી સેમ લાભ ગ્રાન્ટેડ સંસ્થાના એમ્પ્લોયીને પણ આપ્યો છે. અને જે કંઈ મિત્રનો પ્રશ્ન હોય તો શિક્ષણ વિભાગના 2799, 8399, 52/2005, 21/3/2017, 22/10/2022 અને છેલ્લે 7/4/2025 આ શિક્ષણ વિભાગના ઠરાવોથી ગ્રાન્ટેડ સ્કૂલના ફિમેલ એમ્પ્લોયીને માતૃત્વ રજા આપવાની જોગવાઈઓ થયેલી છે એઝ ઇફ ગવર્મેન્ટ એમ્પ્લોયીને મળે છે. રાઈટ. સર આ પ્રશ્ન બહુ ચર્ચા કરવા જેવો છે, કારણ કે ઘણા ખરા કર્મચારીઓ પૂછતા હોય છે કે સાહેબ કે એમના પત્ની કોઈક અલગ અલગ જિલ્લાઓમાં એઝ અ શિક્ષક તરીકે કાર્ય કરે છે અને વચ્ચે અત્યારે એક કિસ્સો પણ મારી સામે પણ એવો જ આવ્યો હતો કે જેમાં એ જે બેન હતા એમણે માતૃત્વ રજા ભોગવવાની સ્કૂલે ના પાડી દીધી. ત્યારે મને પણ એક પ્રિન્સિપલ ઓફ જસ્ટિસના સિદ્ધાંતના અનુસંધાનમાં અને અત્યારે આપણે જે વાત કરી એ નિયમો અનુસંધાને પણ મને એવું લાગે છે કે ક્યાંક એ બેનની સાથે પણ ક્યાંક એક ખોટું થયું છે. એટલે ડેફિનેટલી સર હું એવું માનું છું કે માતૃત્વ રજા પણ એ કોઈ પણ મહિલા કર્મચારીને 180 દિવસ બિલકુલ મળવાપાત્ર છે, ભલે સરકારમાં હોય કે ગ્રાન્ટેડ સંસ્થાઓમાં છે. નહીં, નોટ ઓનલી ધેટ મેહુલ સર, માતૃત્વ રજા માટે મેટર્નિટી એક્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો. રાઈટ. અને તમે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ જગ્યાએ કામે જાઓ છો તો પણ માતૃત્વના કારણોસર રજા આપવાનું કોઈ નકારી શકાતું નથી. હવે રજા કેટલી આપવી, કયા પગારે આપવી એ એમ્પ્લોયી નક્કી કરશે. એટલે જેને એને એમ્પ્લોયી નહીં પણ એમ્પ્લોયર નક્કી કરશે. રાઈટ. બરાબર છે. તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન કઈ શરતોએ આપે, પગાર ન પણ આપે પણ એની રજા ન નકારી શકાય. રાઈટ. બરાબર છે. હવે આપણા રાજ્ય સરકારના નિયમોમાં પણ એવી જોગવાઈ હતી. 24/9/22 પહેલાંની વાત કરું છું. ઓકે. કે કોઈ કર્મચારીની 1 વર્ષ કરતાં ઓછી નોકરી થઈ છે તો એને માતૃત્વ રજા મળવાપાત્ર નહોતી. બરાબર. પણ માતૃત્વના કારણોસર રજા મળવાપાત્ર હતી. રાઈટ. એટલે માતૃત્વ રજા એ રજાનો પ્રકાર થઈ ગયો. રાઈટ. પણ 1 વર્ષ સુધી એને મળવાપાત્ર નથી, પણ એને માતૃત્વના કારણસર રજા પર જાય છે તો એ નકારી શકાતી નથી. તો એની જમા રજા એને ભોગવવાની થાય. હવે 1 વર્ષની નોકરી છે તો જમા રજા હોય નહીં, તો અસાધારણ રજા મૂકે તો પણ 180 દિવસ એને મંજૂર કરવી જ પડે. ત્યાં હક બની જાય છે. બરાબર છે. જે હક બનતો નથી એનો અપવાદ ત્યાં ઊભો થાય છે કે મેટર્નિટી લીવ મેટર્નિટી એક્ટ ના પાડે છે કે નકારી શકાશે. રાઈટ. પણ કયા પગારે આપવી, કેટલી આપવી, હવે 24/9/22 સરકારે પ્રોએક્ટિવ થઈને પહેલા દિવસથી પૂરા પગારે આપવાનું નક્કી કર્યું છે. અને નોકરીમાં દાખલ થયા પહેલાં પણ બર્થ થયો હોય ને ઇન બિટવીન દાખલ થાય છે તો રિમેનિંગ રજા આપવાની પણ સરકારે 30/4/25ના ઠરાવથી જોગવાઈ કરી છે. રાઈટ સર. સર આજનો એક અંતિમ પ્રશ્ન એક લઈ લઈએ. એક મહિલા કર્મચારી એવું પૂછી રહ્યા છે, સર અત્યારે થોડા સમય પહેલાં ગ્રુપ એના નવા નિમણૂકના ઓર્ડર મળ્યા છે, તો એમાં એક મહિલા કર્મચારી છે જેમની નવી નિમણૂક થાય છે અને એ મહિલા કર્મચારી એવું કહે છે કે મારે 30 દિવસનું બાળક છે અને એ મહિલા કર્મચારી અત્યારે સરકારમાં જોડાયા છે, તો શું એમને માતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે? હા, અત્યાર સુધી નહોતો થતો. હમણાં 30/4/2025 જી સર. સરકારે એક ઠરાવથી સ્પષ્ટતા કરી કે જો કોઈ મહિલા કર્મચારી એને બર્થ નોકરીમાં જોડાયા પહેલાં બાળકનો થયેલો છે અને ઇન બિટવીન 180 દિવસ બાળકને થાય એ પહેલાં એને નોકરી મળે છે, તો એ હાજર થઈ અને બાળકના જન્મથી હાજર થયા તારીખ સુધીના દિવસો બાદ કરી અને એને બાકીની મેટર્નિટી લીવ મંજૂર કરી શકાશે અને પૂરા પગારે કરી શકાશે. એટલે દાખલા તરીકે તમે કહ્યું કે 30 દિવસનું બાળક છે અને બેન હાજર થઈ જાય છે,
તો એક દિવસ હાજર થઈને 150 દિવસની રજા એની ઓફિસે મંજૂર કરવાની રહેશે. બરાબર એ છે. 30/4/25ના ઠરાવથી સ્પષ્ટતા કરેલી છે. અને સર એના જેવો જ એક સિમિલર એક પ્રશ્ન છે કે એક મહિલા કર્મચારી પૂછે છે કે સર એક મહિલા કર્મચારીની નવી નિમણૂક થાય છે, કર્મચારીને એક બાળક છે અને નિમણૂકના 98 દિવસ પહેલાં 2 જોડિયા બાળક થાય છે, હા, તો એ મહિલા કર્મચારીને માતૃત્વ રજા મળવા 100% મળે. 180માંથી 98 દિવસ બાદ કરીએ છીએ આપણે, ઓકે, એટલે 82 દિવસ વધે. રાઈટ તો એની 82 દિવસની માતૃત્વ રજા હાજર થયા પછી નવી કચેરી એની મંજૂર કરી શકે અને કરવાની છે. કરી શકે એવું નથી કહેતા, અહીં હક બની જાય છે. રાઈટ. એમાં રૂલમાં જ કહ્યું છે કે માતૃત્વ રજા નકારી શકાતી નથી, એટલે એ કરી શકે છે. ઓકે સર રજાના ઘણા બધા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી છે અને આવનારા સમયમાં પણ રજાના બીજા પ્રશ્નોની આપણે ડેફિનેટલી ચર્ચા કરવાના જ છે. પણ મારો આપને એવો પણ એક પ્રશ્ન છે કે ઘણી ખરી વખતે કચેરીમાં કામ કરતી વખતે કર્મચારીઓ ક્યારે મૂંઝાય અને પ્રત્યેક સમયે આપનો તાત્કાલિક સંપર્ક થઈ શકે એવું જરૂરી પણ નથી બનતું. તો સર આ બધા જ રજાના નિયમો માટે આપે કોઈ સરળ સમજૂતી માટેનું આપનું કોઈ સાહિત્ય ખરું? હા, હમણાં રિસેન્ટલી જ મેં એપ્રિલ 25માં રજાના નિયમોની એક બુક લખી છે. જી. બુકનું ટાઇટલ છે ગુજરાત મુલ્કી સેવા નિયમો. જી. એમાં નવી વર્ધિત પેન્શન યોજના, રજાના નિયમો, ફરજ પર જોડાવાનો સમય અને ફરજ મોકૂફી, આટલા મુદ્દા આવરી લીધા છે. એટલે રજાના નિયમો જે છે આપણે જેમ ચર્ચા કરી એમ ઉદાહરણ સાથે એમાં સમજાવ્યા છે, નહીં કે ગવર્મેન્ટ બુકની કોપી. એટલે એને એક્ઝામ્પલ સાથે સમજાવ્યા છે. તો જો કોઈ પણ મિત્રને આ પુસ્તક પરચેજ કરવું હોય તો અમારો પોડકાસ્ટ વિડીયો જે થાય એના યુટ્યુબમાં કોમેન્ટમાં આપ લખશો તો હું આપને એક લિંક મોકલી આપીશ અને લિંક ઉપરથી પ્રકાશક આપને કુરિયરથી મોકલી આપશે. રાઈટ. તો એ પુસ્તક જો આપની પાસે હશે તો આપની કચેરીમાં રજા બાબતના કોઈ પણ મૂંઝવણ રહેશે નહીં. રાઈટ. આ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવાના 8 વોલ્યુમનું એક પુસ્તક છે. ભૂતકાળમાં આપણા એક નિવૃત્ત નિયામક RM મહેતા સાહેબ સર્વિસ મેટર પર ઘણા બધા પુસ્તકો લખતા હતા. જી. અત્યારે એ સ્વર્ગસ્થ થયા છે, પણ એ મને કામ સોંપતા ગયા છે કે આ મારું પુસ્તક અપડેટ થતું રહે. રાઈટ. અને એ પુસ્તક હું દર વર્ષે અપડેટ કરું છું. રાઈટ. અને ચાલુ વર્ષનું જુલાઈ 25 સુધીનું અપડેટેડ પુસ્તક રિસેન્ટલી હમણાં માર્કેટમાં મૂકવામાં આવ્યું છે. એ પણ જોઈતું હોય તો મને મેસેજ કરશો તો હું પ્રકાશકનો નંબર આપીશ, એ આપને કુરિયરથી મોકલી આપશે. જી, થેન્ક યુ સો મચ સર. આજના આ પોડકાસ્ટની અંતર્ગત એવા ઘણા બધા પ્રશ્નો કર્મચારીઓને આપણે આવરી લીધા છે અને આવનારા સમયમાં પણ ડેફિનેટલી આપણે આવરીશું. આજનો આ પોડકાસ્ટ આપ સૌ કર્મચારી મિત્રોને કેવો લાગ્યો એ ડેફિનેટલી આપના પ્રતિભાવોની અમે એકદમ આતુરતાથી રાહ જોઈશું, કારણ કે આ જ પોડકાસ્ટ કદાચ આવનારા સમયની અંતર્ગત એક નવો પોડકાસ્ટ રજૂ કરવા માટેનું અમારા માટેનું મોટિવેશન હશે. અને રજાના નિયમોની જે શૃંખલા છે મિત્રો એ હજુ પણ ચાલુ છે, કારણ કે આજે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ થોડાક પ્રશ્નોની જ ચર્ચા કરેલી છે. એટલે આપના હજુ પણ કોઈ રજાના પ્રશ્નો હોય, એવા વણ ઉકેલ્યા પ્રશ્નો હોય તો ડેફિનેટલી અમારા સુધી પહોંચાડજો. અમે આવનારા પોડકાસ્ટની અંતર્ગત એને આવરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. ગુડ બાય ટુ ઓલ ઓફ યુ.